વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે સમીકરણ આપ્યા છે. એમાં પહેલું છે કે z પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ 40 અને બીજું સમીકરણ છે z માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો તેનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલાં આપણને બે સમીકરણો આપ્યા છે એ પહેલાં બે સમીકરણો આપણે લખી કાઢીએ. પહેલું સમીકરણ છે z પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ 40. એની નીચે જ આપણે બીજું જે સમીકરણ આપ્યું છે એ લખીશું z માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 4. હવે લોપની રીતે આપણે પહેલાં અહીંયા આગળ એમનો લોપ કરીશું. એટલે અહીંયા એમ પ્લસ છે, એમ માઇનસ છે, એટલે એમ કેન્સલ થઈ જશે. ધેરફોર ઝેડ પ્લસ ઝેડ એટલે 2z થશે અને અહીંયા 40 + 4 એટલે 44 થશે. ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 44/2 એન્ડ ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણને 22 × 2 = 44 થશે. એટલે ઝેડ બરાબર આપણને મળશે 22. હવે પહેલું જે સમીકરણ છે z પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ 40, એની અંદર આપણે આ ઝેડની વેલ્યુ મૂકી દઈએ. તો ઝેડની વેલ્યુ છે 22 પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ 40. ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ 40. આ 22ને રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. ધેરફોર 40માંથી આપણે 22 બાદ કરીશું તો આપણને 18 મળશે. તો આપણને એમ બરાબર 18 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણે સૂત્ર જાણીએ છીએ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો, એ સંબંધ જે છે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x છે. તો આ સૂત્રની અંદર આપણે z અને એમની કિંમત, આ z અને એમની કિંમતો મૂકી દઈએ. તો ઝેડની કિંમત છે 22 અને એમની કિંમત છે 18. તો 3 × 18 માઇનસ 2x થશે. ધેરફોર 22 ઇઝ ઇક્વલ ટુ 18 તરી થશે 54 માઇનસ 2x. ધેરફોર 22 માઇનસ 54 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x થશે. હવે વિદ્યાર્થી મિત્રો, 54માંથી આપણે 22 બાદ કરીએ તો 4માંથી 2 જાય તો 2, 5માંથી 2 જાય તો 3 એટલે 32 વધશે, પણ માઇનસ મળશે આપણને, માઇનસ 2x. બંને બાજુ માઇનસ છે એટલે બંને બાજુ પ્લસ થઈ જશે અને ધેરફોર 32/2 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવશે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 32/2 થશે. એન્ડ ધેરફોર x બરાબર, આનો જો આપણે છેદ ઉડાડીશું તો આપણને 16 મળશે. ધેરફોર x બરાબર આપણને કેટલા મળે? 16. માટે આપણો માંગેલો જવાબ 16 છે.